મિત્રો, હું છું તમારો પ્રિય ક્રિશ અને ફરીથી એક નવા બાકા ચીકીના વિડીયોમાં આવી ગયો છું. તો સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી. તો આજે આપણે જવાનું છે બોર તળાવ. ત્યાં બોર તળાવમાં ફૂલ બાકા ચીકી બોલાવવાની છે. તો ચલો કન્ટિન્યુ. જય હિન્દ, જય માતાજી. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે બોર તળાવ અને બોર તળાવમાં આપણે ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની છે. અને વિડીયો આપણો એન્ડ સુધી જોજો. લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો કન્ટિન્યુ. આખું ભાવનગર તમને અહીંથી દેખાય. બોર તળાવ આપણું પ્લસ જો ભાઈ ત્યારે આ બહુ તરફ ફૂલ છલકાઈ જાય ને મિત્રો, ત્યારે છે ને જો અહીંથી પાણી દેખાય. જો આ બધે પાણી ભર્યું એવું બધું છે. તો ચલો કન્ટિન્યુ. આવો છે આપણો નીચે ચિલ્ડ્રન પ્લે એરિયા. હવે આપણે જઈએ છીએ ઉપર, અને ઉપર તે હમણાં નવું ડેવલપમેન્ટ થયું છે એરિયા. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ન્યૂ ભાવનગરના ન્યૂ ડેવલપમેન્ટ એરિયામાં, બોર તળાવ. આ છે આપણી લાઇટ, જે રાતે મિત્રો ખૂબ સરસ સુંદર લાગ્યો. એટલે આવી છે ઠેઠ સામે ઉઠીને લાઇટો થાય આની ઉપર. તો આ લાઇટો તમને લટકાતી દેખાતી હશે. આમાંથી મિત્રો અત્યારે હાલમાં તો જો કે અડધી લાઇટ જગતી હશે ને અડધી નહીં જગતી હોય એવું છે. અને નીચે તમે જોઈ શકો ગાર્ડન આપણું, એટલે આપણું નથી હો ગાર્ડન છે. તો ચલો ત્યાં જઈએ. તો હાલો મિત્રો હવે આપણે ત્યાં ગાર્ડનમાં વયા જઈએ, જોઈએ ગાર્ડન કેવું છે. તો કે હું તો ઘણી દાન આવી ગયેલો હું તમને દેખાડવા આવ્યો છું. મેં તમને કીધું હતું ને કે હું તમને બોર તળાવનો વ્લોગ મૂકીશ. તો આ ફાઇનલી આપણે વ્લોગ મૂકી જ દઈએ છીએ. આવું બધું છે. જો છેટ આપણે સામે ઉતરી જવાનું છે એટલે એવું છે. આ છે પાણી. તો ચલો કન્ટિન્યુ. એટલે મિત્રો આવું બધું હોય આપણે નીચે બોર તળાવના એરિયાનો. જો કે આ તો વિક્ટોરિયાથી નવે ને વાહેલો રસ્તો એ છે કાળિયા બીટ વાળો. મિત્રો આવું બધું છે આપણા ગાર્ડનમાં ભાવનગરના. અમે મિત્રો આખું ગાર્ડન એક્સપ્લોર કરી લેવાનું. આખું આપણે બોર તળાવ છીણી નાખવાનું છે. અને મિત્રો આની કરતાં તો હજી છે ને નીચે હજી હું તમને બતાડવા નથી ગયો. નીચે છે ને આની કરતાં બોર તળાવ છે ને નીચે પણ એક બાલવાટિકા છે ને આમ ન્યાય પણ મસ્ત એરિયો છે. 3D શો બુલબુલૈયા આની કરતાં મિત્રો એક નંબર છે ત્યાં. પણ જોકે ત્યાં આપણે છે ને 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને પછી જવું. તો ચલો કન્ટિન્યુ. અને 1K સબસ્ક્રાઈબ કરીને હાલો ફટાફટ, હાલો ઉતાવળ રાખો હાલો. એટલે તમને એ વ્લોગે દેખાડી દઈશ તમ તારે. તો કે શૂટિંગ તો બાકી જ છે. શૂટિંગ 1K સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આપણે કરશું. તો ત્યાં તો પછી આપણે 1K સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દો. અને મિત્રો તમને મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. મિત્રો આ બધા કેના ઝાડવા છે ને એ મને જરા કમેન્ટમાં કહી દેજો. જો કે મને નથી ખબર એટલે તમને પૂછું. મિત્રો આ લાઈટ ને મિત્રો તમને એવું લાગતું હશે ને કે ક્રિશભાઈ રાતે કેમ તમે ન આવ્યા અહીંયા. તો મિત્રો રાતમાં એવું છે, રાતમાં આ બધી એરિયા છે ને ઉપરનો જો આ લાઇટિંગ છે ને ત્યાં અમુક લાઇટ છે ને અમુક લાઇટ નથી જગતી બરાબર છે, એટલે ચાલુ જ નથી થતી મીન્સ.
તો ત્યાં શૂટિંગ હરખું નથી આવતું રાતે. બાકી દરરોજ રાતે હું આવું જ છું અહીંયા. મિત્રો જો તો મિત્રો આનું નામ શું હશે ને એ જરાક મને કોમેન્ટમાં તમે કહી દેજો. જોઈ લો મિત્રો, કાંઈ ઘટે નહીં. તમારો ભાઈ તમારી આટલું તડકામાં મિત્રો આટલી બધી મહેનત કરે હો. સ્પેશિયલ તમને દેખાડવા માટે તડકામાં આવી ગયો હું. અહીંયા મિત્રો ઝાડવા છે જ નહીં. આ કેનું ઝાડવું હશે એ જરાક મને કમેન્ટમાં કહી દેજો. આવું બધું હે મિત્રો. ચલો 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 ભાઈ, અહીંયા બધે મિત્રો હજી ઝાડવા નથી આયા લાગતા એટલે. તો ચલો ચલો, આ છે મિત્રો આપણું ગાર્ડન. ઓહો ભાઈ, આની નીચેથી નીકળીએ એટલે આમ અમીરો જેવી ફીલ આવે. જોઈ લો મિત્રો, આટલા મોટા ઝાડવા જે બધા જોયા એટલા, પણ મને સૌથી વધારે ગમ્યું હોય ને ઝાડવું તો આવડું. આ જોઈ લો મિત્રો, આખું ચારેય કોરથી એટલે ત્રણેય કોરથી મીન્સ નીચે બ્લોક એટલે આવું બધું છે. તો હજી આપણો મિત્રો વ્લોગ નથી ખતમ થયો એટલે વ્લોગ એન્ડ સુધી જોજો. આ વ્લોગ જોવાની મજા આવે તો તમને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય તો એની લિંક પણ હું આપી દઈ. ત્યાં પણ આપણે ડેઈલીના મિની વ્લોગ મૂકી છીએ, તો ત્યાં પણ મને સપોર્ટ કરો ને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો, બરાબર છે. અને મિત્રો જો તો મિત્રો આ ધોવાડો કેનો છે ને એ કહી જ જાઉં ને કોમેન્ટમાં. તો ચલો કન્ટિન્યુ. મિત્રો તડકો નેક્સ્ટ લેવલ છો મિત્રો, વાત જવા દો તો એટલો બધો તડકો છે મિત્રો. આ કેનું ઝાડવું છે એ જરાક મને તમે કોમેન્ટમાં કહી દેજો. ને મિત્રો જોવો મિત્રો, આવા બધા ઘાસ હોય એટલે પછી કેવી મોજ પડે. હજી આની કરતાં સાંજે આવ્યા હોત ને થોડુંક તો પછી મિત્રો સાંજે આવ્યા હોય તો મજા આવે, પણ મિત્રો પછી હાંજ પડી જાય છે ને તો પછી વ્લોગ અંધારામાં લેવો પડે છે. અંધારામાં પછી આવતો નથી વ્લોગ, કેમ કે શિયાળાનો સમય ચાલી રહ્યો છે તો સાંજ પણ આપણે વહેલા થઈ જાય છે. જો મિત્રો કાંઈ ઘટે નહીં હો. ઓહો ભાઈ, તો ચલો મિત્રો હવે હું તમને ઉપર ન્યૂ ડેવલપમેન્ટ એરિયા દેખાડું. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે પાછા આવી ગયા છીએ ન્યૂ એરિયામાં. તો મિત્રો આ એરિયો બનો ને એ મને જરાય નથી ખબર. હું ખુદ પહેલી વખત આવ્યો હું, બરાબર છે. આ ખુદ જે બની ગયું એ મને નથી ખબર, રીલ્સમાં મેં નથી જોયું. આ બધું હાથી ને ડાયનોસોર ને એવું બધું હો મિત્રો. એટલે મિત્રો આવું છે આપણે ભાવનગરનું નવો ડેવલપમેન્ટ એરિયા. કેટલું થાય છે આપણે. હાલો અત્યારે તો આ જોઈએ. હાલો તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છીએ આપણે અત્યારે ન્યૂ ડેવલપમેન્ટ એરિયામાં. ઓહો મિત્રો ગડગડ વાત તો જો આવી. અને મિત્રો ડાયનોસોર. ઓ ભાઈ મિત્રો, ગાય, હરણ છે ને, અને આપણો મેન તો ભાઈ આપણો હાથી. અને જો ભાઈ જંગલી ભેંસ હો. અને ડાયનોસોર તો મેં તમને દેખાડી દીધો. આવું બધું એ મિત્રો આ ડેવલપમેન્ટ એરિયા થયો મને નથી ખબર. હું ખુદ અહીંયા પહેલી વખત આવું છું. જો હજી તો જો મિત્રો અહીંયા બધે બ્લોક નાખશે તે સુધી. અને મિત્રો આ નાનું હાથી છે. અને આ છે ભાઈ આપણું હરણ. અને આ છે આપણું ચિત્તો. જો ભાઈ લેવું હે. અને સામે છે જર ઘોડો. જો ભાઈ તો મિત્રો આવું બધું હે. તો મિત્રો આ કયું હશે ને જરાક મને તમે કમેન્ટમાં કહી દેજો. ડાયનોસોર એવું કંઈક લખવું છે. જો મિત્રો
આ પ્રાણી એરિયા ક્યારે બનો એ તો મિત્રો આપણને ખબર નથી, પણ છે મસ્તીનો એ ના નહીં. ઊંટ હો ભાઈ, કેટલા માણસો ઊંટમાં બેઠા ને એ મને જરા કમેન્ટમાં કહી દેજો. અને મિત્રો ગોરીલા, ઓહો ભાઈ મિત્રો, જો કે અમુક ના તો પ્રાણીના તો નામ તો મને નથી ખબર, વાંચી તમને કહું છું. એટલે આવી રીતે આપણે મોજ મસ્તી કરતા વ્લોગ બનાવી. જો મિત્રો કંગારૂનું મોઢું કેમ ભાઈ આડું રાખવું છે એ મને ન ખબર પડી. આવું બધું હે. જીરાફ મિત્રો, જો જીરાફ હો મિત્રો. આપણો વાઘ કઈ વાઘ મિત્રો, મિત્રો આપણો વાઘ છે મિત્રો આપણો. અને મિત્રો જીરાફ, ના મિત્રો જીબ્રા આર્યો મિત્રો, જીબ્રા. અને મિત્રો ડાયનોસોર મિત્રો, ત્રીજી વખત મિત્રો ડાયનોસોર આવ્યો. પેલી 2 દાન ન્યા ગયા ડાયનોસોર, અને થેલો અહીંયા. ઓહો ભાઈ, રીંછ જો તો ખરી મિત્રો કેટલું મોટું છે. તમને આગળથી થોડુંક દેખાડું. રીંછ હો ભાઈ, આટલામાં આપણે કેટલા બધા જોયા, પણ એક આ રીંછ અને એક હાથી, આ 2 મોટા છે. અને હજી આગળ તો ખબર નહીં કેટલા હે. આજ તો મિત્રો તમને બધું દેખાડી જ લઉં છું. અને મિત્રો પાછું રીંછ આવી ગયું છે, તો તડકાની લીધે તમને ફેસ સરખો નહીં દેખાતો હોય રીંછનો, કશો વાંધો નહીં. હવે તો મને ખબર પડી ગયો એરિયો થઈ ગયો બની ગયો હોય, તો પાછા પણ આપણે આવશું. અને જંગલી એનિમલ્યો શું છે, એનિટલ્યુ, એટલે આવું બધું છે મિત્રો. મિત્રો હવે આપણે હું દેખાડી તો મિત્રો તમે જુઓ, મારો ફેવરેટ હો મિત્રો, જો પાંડા. કાંઈ ઘટે નહીં મિત્રો, પાંડામાં તો જોરદાર હે. અને મિત્રો આપણા દ્વારકાધીશનું પ્રિય પક્ષી એટલે મોર તો ભાઈ 1 નંબર છો. નાની તો મિત્રો એક આ પાંડા અને એક આ મોર મને તો ભાઈ ખૂબ ગમ્યો. અને મિત્રો જો ચિત્તો, આ છે મિત્રો આપણું છેલ્લો. તો મિત્રો અહીંયા તો બધે જો બંધ છે. જો ભાઈ, તો મિત્રો આવું બધું છે. હવે આપણે આગળ જોઈશું. ઓલી બાજુ જો જઈએ, જોકે મને કંઈ લાગતું તો નથી ને કંઈ એરિયો થયો હોય ડેવલપમેન્ટ. જોકે અહીંયા થોડોક આગળ આવ્યો ત્યારે મને દેખાણો હતો નવો ડેવલપમેન્ટ એરિયા. તો ચાલો હવે ન્યાય કોક કાંઈક નવો ડેવલપમેન્ટ એરિયા થયો હોય તો ન્યાય આપણે જોઈ આવી. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો મેં તમને કીધું હતું ને, આ ગૌરીશંકર તળાવ એટલે કે બોર તળાવનું બાંધકામ છે ને, અત્યારે હાલમાં મેં જોયું ને તો 1871માં આ બાંધકામ શરૂ કરાયું હતું ને 1872માં આ બાંધકામ પૂર્ણ થયું હતું. અને મિત્રો આનો છે ને પ્રકાર તો તળાવ જ છે બરાબર ને. મુખ્ય જળ આવક છે ને ભીખડાની કેનલમાંથી, એ તો મેં તમને કીધું ભીખડાની કેનલમાંથી આવે છે. મિત્રો આ છે ને મુખ્ય નિકાસ કંસારીની નારી અને ગધેરી ચીનની નારું. અને લોકો આવા ક્ષેત્ર મારનાથના ડુંગરામાંથી આવે છે બરાબર છે. અને મૂળ દેશ તો ભારત જ, એટલે ભાવનગર તે. અને મિત્રો આ તળાવની ઊંડાઈ કેટલી છે ખબર? 10 ફૂટ નહીં હો, ખાલી ને ખાલી 40 ફૂટ. 40 ફૂટ તો મિત્રો કલ્યાણની ઊંડાઈ છે. તો મિત્રો આ પાણી પીવા લાયક નથી બરાબર છે. પીવા લાયક તો જરૂર નથી જ તે પીવા લાયક. અને મિત્રો ટાપુઓ આ તળાવમાં છે ને મિત્રો 1 નહીં 3 ટાપુ આવેલા છે. એટલે આ બધું રાજા મહારાજાઓની સમયગાળામાં છે ટાપુઓ ને એવું બધું. રહેણાંક વિસ્તાર ભાવનગર જ છે. તો મિત્રો 3 ટાપુ આવેલા હો, એવું બધું છે. અને મિત્રો આપણે ગૌરીશંકરને થોડુંક હજી સ્થાપનાથ મહાદેવની તે માહિતી મારે તમને દેવાની છે.
તો આવી રીતે જ આપણે માહિતી દેવી વિડીયોમાં, અને આપણે મિની વ્લોગ પણ બનાવી, દાંત પણ કઢાવી, બધાને હસી, તો આવું બધું હોય. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ મંદિર વિશે હવે તમને મહારાજ અત્યારે માહિતી આપશે, તો બોલો મહારાજ. રાજા સેવકનું મંદિર છે. લગભગ તખતસિંહ બાપુ પહેલાનું મંદિર છે. આ બ્રાહ્મણના સપનામાં આવેલા હતા મંદિર, પછી એના મંદિર બનાવેલું છે વર્ષો પહેલા. ગાય અહીંયા જંગલ હતું, ગાય અહીંયા ચરવા આવતી, શિવલિંગ ઉપર આવી રોજ દૂધ એની મેળે આપ મેળે ધોવાઈ જતી. બ્રાહ્મણના સપનામાં આવે પછી બ્રાહ્મણે મંદિર બંધાવેલું છે વર્ષો પહેલા. પછી રાજાશ્રી આ બધું આખું બધું મંદિરને બધું બનાવ્યું, ચાંદીના થાળા, થાળું, બાયણાનું બધું સ્થાપના એણે કરી. તો મિત્રો બાપુએ મહારાજે ખૂબ જ સારી આપણને માહિતી આપી દીધી છે. તો ચલો કન્ટિન્યુ. તો કેમ છો મારા કલેજાઓ? અત્યારે મિત્રો વાગી ગયા છે 6:01 અને હું આવી ગયો છું ટેરેસ ઉપર. અને મિત્રો અત્યારે ગયો તો હું શૂટિંગમાં બોરદ્રાવ માટે. ત્યાં મિત્રો સ્થાપનાથ મહાદેવે આપણને જે મહારાજે જે માહિતી દીધી છે એ ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ, કાંઈ ઘટે નહીં. મન આમ કયો ને આમ તમે જે માનો એ મને થઈ ગયું છે અંદરથી. વાહ ભાઈ વાહ, દિલથી ને એમ કહી શકું કે વાહ અમારું ભાવનગર વાહ. તો આવું બધું છે. તો મિત્રો આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ. જો તમને મારો મિની બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો તમારે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય તો એની લિંક પણ હું દઈ દઈશ. તો ત્યાં પણ હું દરરોજના મિની બ્લોગ મૂકું છું, તો ત્યાં પણ મને સપોર્ટ કરો, અને યુટ્યુબમાં પણ મને સપોર્ટ કરો. આપણે મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.